Welcome, students, to the part 12th of BCom Semester 5 Financial Management, Unit number 3. Hi. We were discussing about sources of finance 2 અને એમાં તે ખાસ કરીને લોન ફાઇનાન્સ. તો અત્યાર સુધી આપણે શેની ચર્ચા રહી? તો અત્યાર સુધીની આપણી ચર્ચા રહી છે રિગાર્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સના રોલ્સ, એસ્ટાબ્લિશમેન્ટ, ફંક્શન્સ, રાઈટ? તો આ બધી વસ્તુઓ જે શોર્ટ નોટ રૂપે પૂછાય છે. હવે ડાયરેક્ટલી આપણે ક્યાં જવાનું છે? ડાયરેક્ટલી આપણે જશું આ ટોપિકમાં જ્યાંથી આપણે બાકી રહ્યું છે લોન સિન્ડિકેશન. વોટ ઇઝ લોન સિન્ડિકેશન? તો સૌથી પહેલા લોન સિન્ડિકેશન, સૌથી પહેલા સિન્ડિકેટનો મતલબ થાય સંગઠિત થવું અથવા ભેગું થવું. તો લોન syndication is the process of involving a group of lenders in funding various portions of a loan. અલગ અલગ પોર્શન્સ ઓફ ધ લોન ને ફંડ કરવા માટે જ્યારે કોઈ પણ એક સિંગલ બોરોવર માટે ઘણી બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ભેગી થાય છે, આ પ્રોસેસને તમે લોન સિન્ડિકેશન કહો છો. સામાન્ય રૂપે અમને લખેલું છે કે લોન સિન્ડિકેશન મોસ્ટ કોમનલી occurs when a borrower requires an amount that is too large. એક એવો અમાઉન્ટ જરૂર પડે છે જે વધુ પડતી હોય છે ફોર સિંગલ લેન્ડર to provide, or when the loan is outside the scope of lender's risk exposure level. એનો મતલબ થાય છે જ્યારે આ લોન કોઈ પણ લેન્ડરના રિસ્ક એક્સપોઝર લેવલ કરતા વધુ હોય. રાઈટ? thus મલ્ટિપલ લેન્ડર્સ ફોર્મ અ સિન્ડિકેટ. મલ્ટિપલ લેન્ડર શું ફોર્મ કરે છે? એક પ્રકારનો ગ્રુપ ફોર્મ કરે છે, સિન્ડિકેટ ફોર્મ કરે છે. આ ગ્રુપનો ફાયદો શું છે? આ ગ્રુપ કમ્પ્લીટ રિસ્ક એક્સપોઝર ડિવાઈડ કરી નાખે છે અને લોનની અમાઉન્ટ રિસ્પેક્ટિવ બોરોવરને પ્રોવાઈડ કરે છે. હા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડેફિનેટલી વેરી કરે. અને કોલેટરલ એટલે શું? જ્યારે પણ કઈ લોનની અથવા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટની માંગણી થતી હોય તો કાંઈક એની બદલે ગીરવી રાખવામાં આવે છે કે આના ગેરંટીની બદલે અમે આ વસ્તુ માંગીએ છીએ. Thus multiple lenders form a syndicate to provide the borrower with requested capital. જે માંગતા કેપિટલની સાથે કંઈક સિંગલ બોરોવર માટે ગ્રુપ બનાવતા હોય. હવે આપણે આગળના પ્રોજેક્ટમાં સમજી શકીએ કે આગળના સ્લાઇડમાં જોઈ શકીએ કે લોન સિન્ડિકેશન ઇઝ કોમનલી યુઝડ ઇન કોર્પોરેટ ફાઇનાન્સિંગ. મતલબ કંપનીના ફાઇનાન્સમાં સામાન્ય રૂપે આપણે લોન સિન્ડિકેશનનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. ફર્મ્સ એક કોર્પોરેટ લોન્સ, ફર્મ્સ અલગ અલગ કારણસર કોર્પોરેટ લોન્સ પસંદ કરતા હોય. જેમ કે ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ બહાર કાઢવું, જેમ કે આઈપીઓ બહાર કાઢવું હોય અથવા આઈપીઓ ઇશ્યુ કરવું હોય તો એમાં મગજમારી ઘણી બધી છે. તમારે સૌથી પહેલા તમારા બુક્સ ઓફ અકાઉન્ટ દેખાડવા પડે છે, તો તમારે સેબીના સ્ક્રુટિનીની અંદર એન્ટર થવું પડે છે. સેબી નક્કી કરે છે કે ભાઈ તમારી પાસે મિનિમમ ડિપોઝિટર્સ છે કે નથી, તમારી ફિઝિબિલિટી કેટલી છે, રાઈટ? આ બધી વસ્તુના આધારે પછી તમને ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ બહાર પાડવા આપે છે. પણ ડેટમાં એ જરૂર નથી. સો ફોર મર્જર્સ કરવા માટે, એક્વિઝિશન્સ કરવા માટે, બાયઆઉટ્સ કરવા માટે and other capital expenditure products. These type of capital projects often require large amount of capital that typically exceed. સામાન્ય રૂપે લોન સિન્ડિકેશન ક્યારે કરવામાં આવે? જ્યારે બહુ મોટી અમાઉન્ટ ઓફ કેપિટલ જોઈએ છે. લાર્જ અમાઉન્ટ ઓફ કેપિટલ that typically exceed a single lender source. કોઈ પણ એક સિંગલ લેન્ડરના સોર્સની સાથે or the underwriting capacity અથવા અંડરરાઇટિંગ કેપેસિટી કરતા exceed થાય છે. Loan syndication allows only any one lender. Loan syndication નો સેકન્ડ પોઈન્ટ આપણે વાંચી શકીએ. Allows any one lender to provide a large loan while maintaining a more prudent and manageable credit exposure. વધુ પડતી એક honest અને manageable credit exposure because the associated risk are shared with other lenders. જે associated risk હોય છે એ બાકી બધા lenders ની સાથે ડિવાઈડ થઈ જાય છે. Each lender's liability is limited to the respective share of loan interest. દરેક લેન્ડરની લાયબિલિટી ખાલી કેટલી હોય છે? દરેક લેન્ડરની લાયબિલિટી એના લોન અને લોન પ્રત્યેની ઇન્ટરેસ્ટ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. Generally speaking, with the exception of collateral requirement, સામાન્ય રૂપે બોલતા, most terms are uniform among lenders. Most terms જે બધા common terms જે કહેવાય છે યુનિફોર્મ હોય છે, એક સમાન હોય છે. Collateral assignments are usually assigned to different assets. Collateral assignments જે કહેવાય છે, collateral assignments એટલે શું? Collateral assignments નો મતલબ થાય common collateral જે કહેવાય છે, are generally assigned to different assets of the borrower. અલગ અલગ asset ને આપવામાં આવે for each lender. Usually there is only one loan agreement. કોઈ પણ એક લોન એગ્રીમેન્ટ હોય છે એક આખા સિન્ડિકેટ માટે. એક આખા સિન્ડિકેટ માટે કોઈ પણ એક કોમન લોન હોય છે, રાઈટ?
ફાઇન. નેક્સ્ટ આપણે ઇમ્પોર્ટન્ટ પાર્ટમાં પહોંચ્યા છે જે છે બુક બિલ્ડિંગ એન્ડ ઇશ્યુ પ્રાઇસિંગ. તો બુક બિલ્ડિંગ એટલે શું? તો પેલી એક લાઈન ની અંદર લખેલું છે બુક બિલ્ડિંગ ઇઝ અ પ્રોસેસ used for marketing a public offer of equity shares of a company. સામાન્ય રૂપે જે પણ પબ્લિક ઓફર થતી હોય એ ઇક્વિટી શેર્સ બહાર પાડવા માટે આપણે ઉપયોગ કરતા હોય. બુક બિલ્ડિંગ ઇઝ ઓલ્સો કોલ્ડ સો બીકોઝ ઇટ રિફર્સ ટુ ધ કલેક્શન ઓફ બિડ્સ ફ્રોમ ઇન્વેસ્ટર્સ. બુક બિલ્ડિંગ એટલા માટે કહેવાય છે કેમ કે એ ઇન્વેસ્ટર્સ પાસેથી બિડ માંગે છે, માંગણી કરે છે, which is based on the indicative price range. જે ઇન્ડિકેટિવ પ્રાઇસ રેન્જ ઉપર ડિપેન્ડ છે. The issue price is fixed after bid closing date. ઇશ્યુ પ્રાઇસ છે ને ફિક્સ કરવામાં આવે છે આફ્ટર bid closing, bid નક્કી કરેલા ડેટ ઉપર. The issuer company engages a lead merchant banker. Now this is a very important term. Who is a lead merchant banker? તો lead merchant banker એ વ્યક્તિ કહેવાય છે, લીડ મર્ચન્ટ બેન્કર એ વ્યક્તિ કહેવાય છે જે કોમન મર્ચન્ટ બેન્કિંગ એક્ટિવિટીઝ કરે છે. To act as a book runner who prepares and obtains a green signal for the draft of offer document to SEBI. A syndicate એટલે શું બેટા? તો સોરી, syndicate એટલે આપણે કહી શકાય ગ્રુપ. So syndicate comprising of capital market intermediaries. એક ગ્રુપ જેની અંદર કેપિટલ માર્કેટ ઇન્ટરમીડિયરીઝ હોય. એ કેપિટલ માર્કેટ ઇન્ટરમીડિયરીઝ કોણ? તો એલિજિબલ બ્રોકર્સ કહેવાય છે, મર્ચન્ટ બેન્કર્સ કહેવાય છે, અથવા મ્યુચ્યુઅલ ફંડ્સ પણ. is appointed to underwrite issue who approaches investor. જે ઇન્વેસ્ટરને અપ્રોચ કરે છે એમની પાસેથી અરજી મગાવે છે and collects bid from them. They collect demand for securities. એ શું કરે છે? માગણી કરે છે. They collect demand for securities at different price levels. અલગ અલગ પ્રાઇસ લેવલે ડિમાન્ડિંગ કરતા હોય. And consolidate information ભેગી કરવાનું કામ કરે છે, which is passed on to syndicate. જે syndicate એટલે ગ્રુપને પાસ કરવામાં આવે. It in turn passes it on to the book runner ને પાસ કરવામાં આવે. The book runner builds an order book. Book runner order book build કરે છે. That is, it collects the bids from various investors which show the demand for the shares of the company at various price. Thereafter, એના પછી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ the price of issue is fixed. This is a very important question, so I expect each and every student to please concentrate on this process. આખી આઈપીઓ અથવા બુક બિલ્ડિંગની પ્રોસેસને આપણે કેટલા સ્ટેપમાં ડિવાઈડ કરી શકીએ? 1 થી લઈને 11 સ્ટેપ્સ આપણે ઓબ્ઝર્વ કરી છે. તો આ દરેક સ્ટેજને આપણે કંઈક ને કંઈક નામ આપણે આપી શકાય. પહેલો સ્ટેજ છે અપોઇન્ટમેન્ટ ઓફ લીડ બુક રનર. એવો વ્યક્તિ જે બુક રાઇટિંગનું કામ કરે, મેન્ટેનન્સનું કામ કરે છે, બિડ એપ્લિકેશન્સનું કામ કરે છે. બીજી વસ્તુ છે અંડર રાઇટર્સને ઇન્વાઇટ કરવા, અંડર રાઇટિંગ મગાવડાવવું. ત્રીજી વસ્તુ છે એક અથવા એકથી વધુ સ્ટોક એક્સચેન્જીસ પાસેથી લિસ્ટિંગ કરાવડાવવું. એના પછી સ્ટોક બ્રોકરની અપોઇન્ટમેન્ટ કરાવડાવી. એના પછી આપણે ઓબ્ઝર્વ કરી છે કે ફાઇલિંગ અ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. મતલબ એક અરજી પત્ર તૈયાર કરવું જેની અંદર પ્રાઇસ ડિસ્કવરી બાકી હોય છે. એપ્લિકેશન કમ બિડિંગ ફોર્મ્સ ઇન્વાઇટ કરવામાં આવે, મતલબ એપ્લિકેશન ફોર્મ્સ માંગણી કરવામાં આવે છે. બિડિંગ પ્રોસેસ કન્ટિન્યુ કરવામાં આવે. એના પછી પ્રાઇસ ડિટર્મિનેશન થાય છે, ભાવ નક્કી થાય છે. એકવાર ભાવ નક્કી થયા પછી ઓબ્ઝર્વ થાય છે કે એલોટમેન્ટ એટલે શું? ફાળવણી થાય છે કે નથી થતી. પછી આપણે ઓબ્ઝર્વ કરી છે કે એપ્લિકેશન ફોર લિસ્ટિંગ સિક્યોરિટીઝ, મતલબ અરજી કરવામાં આવે છે જ્યાં સિક્યોરિટીઝ લિસ્ટ આઉટ હોય છે. અને ફાઇનલ સ્ટેજ આપણે કહી શકાય મેન્ટેનન્સ ઓફ રેકોર્ડ્સ. આઈ એક્સપેક્ટ જ્યારે પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે આ દરેક 11 પોઈન્ટ તમે ડિસ્ક્રિપ્શનમાં લખશો. રાઈટ? કેમ કે 11 પોઈન્ટમાં તમારે જે પણ રેફરન્સ બુક તમે યુઝ કરતા હોય, મેં તો ખાલી બ્રીફ ટોપિક્સ જ આપેલા છે કીપિંગ ઇન માઇન્ડ કે તમે ઇઝીલી સમજી શકો. પણ ડિસ્ક્રિપ્શન 2 to 5 સેન્ટેન્સીસમાં લખવાની જવાબદારી તમારી બનશે. સો ઇવન ધો આઈ કેન કમ્પ્લીટ ઇટ ઇન અ ડ્યુરેશન ઓફ about 2 to 3 minutes, it would not be easy for you to write an examination. તો એ આપણે એક્સપ્લેનેશન ઓબ્ઝર્વ કરી છે. ધ લીડ મેનેજર ઇઝ રિસ્પોન્સિબલ ફોર કોઓર્ડિનેશન ઓફ ઓલ એક્ટિવિટીઝ. લીડ મેનેજર જ જવાબદાર હોય છે બધી પ્રકારની એક્ટિવિટીઝને કોઓર્ડિનેટ કરવા માટે. થ્રુ ઇન્ટરમીડિયરીઝ કનેક્ટેડ ઇન ધ ઇશ્યુ. The names of the broker appointed by the issue company along with names of the other intermediaries, namely જે સાચા કહેવાય છે લીડ મેનેજર્સ કહેવાય છે, register to the issue shall be disclosed in the prospectus. એ prospectus ની અંદર ડિસ્ક્લોઝ થશે and application form. The company shall make an issue advertisement. કંપની એક પ્રકારની ઇશ્યુ એડવર્ટાઇઝમેન્ટ બનાવશે
જે વાઇડ સર્ક્યુલેશનમાં પાર્ટિસિપેટ થશે. ધ એડવર્ટાઇઝમેન્ટ શેલ કન્ટેન સેલિયન્ટ ફીચર્સ. સેલિયન્ટ ફીચર્સ એટલે શું? તો સેલિયન્ટ ફીચર્સ આપણે કહી શકાય આ ઓફર ડોક્યુમેન્ટની અંદર બેઝિક ઇમ્પોર્ટન્ટ ફીચર્સ તો બધે બધા આવી જ જવા જોઈએ. જ્યારે ઇશ્યુ બહાર પડે ત્યારે કેટલા સ્ટેપ્સ લેવાના હોય છે? તો ઓબ્ઝર્વ કરી શકાય ડ્યુરિંગ ધ પીરિયડ ધ ઇશ્યુ ઇઝ ઓપન ટુ પબ્લિક ફોર સબસ્ક્રિપ્શન. The applicant may approach the broker of the stock exchanges through which the securities are offered under online system to place an order for subscribing to securities. Every broker shall accept orders from all clients. દરેક broker શું કરશે? Orders accept કરશે બધા clients તરફથી, who place order through him directly and send application form along with the check. Demand draft for the sum payable એટલે પેલા અરજી મગાવશે, અરજીની અંદર necessary figure, demand draft for the sum payable through application money to the registrar of issue or place the order to subscribe through a stock broker under online system. The broker shall collect the registration form duly signed up and signed from the applicants before placing an order in the system. The broker shall thereafter enter the buy order in the system. Broker entry મારશે on the behalf of clients અને એના પછી એમની ડિટેલ્સ. ડિટેલ્સ એટલે શું? કયો ક્રમ હતો, કયો ઓર્ડર નંબર હતો, કન્ફર્મેશન સ્લિપ આપશે એપ્લિકેન્ટને. જો અરજદારને શેર અરજદારને લાગે કે એને કોઈ પણ કારણસર કોઈ નુકસાન જાય છે, કોઈ ખામી જાય છે, તો એ પોતાનું એપ્લિકેશન અકોર્ડિંગ ટુ એપ્લિકેશન ટર્મ્સ ઓફ કંપનીઝ એક્ટ 1956 અરજી પાછી ખેંચી શકે. The broker collects an amount of an extent of 100% of the application money as margin money from client before he places an order on their behalf. The broker shall open a separate bank account. સૌથી પહેલા એ બેંક અકાઉન્ટ જેની અંદર બધા શેરના પૈસા આવતા હોય એને એસ્ક્રો અકાઉન્ટ કહેવામાં આવશે, જે એનએસડીએલ આપણા ઇન્ડિયામાં ખોલે છે. એનએસડીએલ શું છે બેટા? તો આપણે કહી શકાય એનએસડીએલ ઇઝ વોટ વી કોલ એઝ અ ક્લિયરિંગ હાઉસિંગ બેંક for primary market issues, and amount collected by the broker from his clients as margin money shall be deposited in the જે margin money deposit થાય છે. The broker shall at the end of each day while the issue is open for subscription download or forward the order data to registrar of the issue on a daily basis. દરરોજ બેસિસની અંદર એ ડેટા ફોરવર્ડ કરશે. This data shall contain only valid orders including those that are cancelled. એવા જ ખાલી ઓર્ડર જે વેલિડ કહેવામાં અને જે બધા કેન્સલ કહેવામાં. On the date of closure of the issue, the final status of the order received shall be sent to the registrar of the issue. જ્યારે ઓર્ડર કમ્પ્લીટ થાય ત્યારે આ ઇશ્યુ અથવા આ પર્ટિક્યુલર મુદ્દો રજિસ્ટરને આપવામાં આવે. એકવાર અરજીની તારીખ પતી જાય, that is on the closure of the issue, regional stock exchange along with lead merchant banker and registrar to issue shall ensure that basis of allocation is finalized. જે આધારે એલોકેશન થાય છે એ ફાઇનલાઇઝ થાય છે in fair and proper manner, બરોબર રીતે થાય છે. After finalization of issue management allocation, the registrar to issue company shall send computer file, એક આખી computer file મોકલશે containing the allocation details, the allocation number, સંખ્યા, quantity, etc. of successful active applicants to the exchange. The exchange shall process, exchange શું કરશે? આખી process કરશે and generate broker wise, અલગ અલગ broker wise funds paying obligation, અને એ ફાઇલ ને કોને સેન્ડ કરશે? મેમ્બર બ્રોકર્સ ને આખી આખી ફાઇલ સેન્ડ કરશે. એટલે આખે આપ 3 પેરેગ્રાફમાં સમજી શકો તમને કે ઇશ્યુને કેવી રીતે આપણે મેનેજ કરીએ છીએ. એકવાર રિસિપ્ટ આવી જાય છે, ધ બ્રોકર શેલ ઇમિડિયેટલી ઇન્ટિમેટ, જે પણ એલોકેશનનો મુદ્દો છે એ તરત રિસ્પેક્ટિવ સ્ટોક હાઉસને ઇન્ટિમેટ કરશે. ધ બ્રોકર શેલ રિફંડ ધ માર્જિન મની કલેક્ટેડ અર્લિયર, જે પણ માર્જિન મની છે એ પહેલા કલેક્ટ કર્યું હોય એ 3 દિવસની અંદર પાછું આપી દેશે. જો ન થતી હોય તો, જો એલોકેશન ઇન્વેસ્ટર ન થાય તો 3 દિવસની અંદર પાછા આપવાની જવાબદારી રહેશે. The broker shall give the details of amount received from each client and names of the client who have not paid their application money to the exchange. બ્રોકર કમ્પ્લીટ ડિટેલ આપશે કે કયા વ્યક્તિ શું કર્યું, તો કયા વ્યક્તિને અરજી લાગી છે, કયા વ્યક્તિ નથી લાગી. On the pay-in day, the broker should deposit the amount collected from clients in the separate bank account opened for primary issues with clearing housing bank. The clearing housing shall debit the primary issue account of each broker. Clearing housing શું કરશે? દરેક અકાઉન્ટને માંથી એ અમુક અમાઉન્ટ ડેબિટ કરશે and credit the amount so collected from each broker of the issue amount. On payment and receipt of the sum payable, on application for amount towards him,
Minimum subscription, the company shall allot the shares to the applicants. Allotment of security shall be made not later than, એટલે આપણે ડે સમજી શકીએ કે 15 દિવસની અંદર જ્યારે નો અરજી લઈ ગઈ હોય ત્યાં સુધી પૈસા પાછવામાં આવશે. જો ઇન કેસ 15 દિવસમાં પૈસા પાછા ન આપે તો 15% interest rate would be charged. જે પણ પૈસા રોકી રાખે છે. In case of applicants who have directly applied or by post to the registrar of issue and have not received a allocation, the registrar to issue shall arrange to refund money paid by them within the time prescribed. નક્કી કરેલા સમયગાળાની અંદર એ પાછા આપવાના રહેશે. આમાં promoters contribution શું છે? તો આપણે ઓબ્ઝર્વ કરી છે કે promoters in the listed company participate either at least of 20% of proposed issue, 20% of the proposed issue, or holding the post shares to extent of 20%. Post shares issue છે 20% extent સુધી હોય છે. In the participation of the promoter, જ્યારે promoters participate થાય છે, when the issue is being passed publicly. Unlisted company માં આપણે ઓબ્ઝર્વ કરી છે કે promoters in unlisted company contribute at most 20% of post issue capital, 20% post issue capital માં. Promoters also help in shareholding which offers for sale and it shouldn't be less than 20%. 20% કરતા ઓછો ન હોવો જોઈએ. In the unlisted company also, the securities which are issued to promoters at low price, which is lower than equity, gets offered to public. Promoter કરતા ઓછી price ની અંદર issue થતું હોય તો directly public ને offer થાય છે and it doesn't remain eligible for promoters contribution. Contribution of promoters are considered by post issue capital where the promoter contributes through some optional convertible security and it is also been there to public. The securities are allotted to promoters preceding 3 years for consideration. Other than cash would not be considered as promotion contribution. The specified securities which are allotted to promoters are not transferable. The specified securities હોય છે જે promoters ને allot થાય એ transferable નથી for 3 years from the date of allotment issued to public. The advisory committee on primary market, which was appointed by SEBI, has recommended lock-in period. કેટલો lock-in period હોવો જોઈએ જેની અંદર capital એક જગ્યાએ રોકાઈ રહે છે from 5 years to 3 years. Before this, lock-in period for securities allowed to promoter in public issue, પહેલા જે security lock-in period હતો એ 5 વર્ષનો હતો. હવે પણ એ સમયગાળો ઘટાડી દીધો છે. So I think with this entire process of book building, its explanation, કે દરેક સ્ટેજની અંદર આપણે કેવી રીતે કરી છે, પ્રોમોટરનો કોન્ટ્રીબ્યુશન શું છે, I would be completing your unit number 3. Now your unit number 4 is venture capital and credit rating, જે almost same છે with BBA semester 5 students. એટલે BBA semester 5 ની અંદર ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસની અંદર વેન્ચર કેપિટલ અને ક્રેડિટ ફાઇનાન્સિંગ અથવા ક્રેડિટ રેટિંગ છે જે સેમ ટુ સેમ ટોપિક્સ આવે છે. તો અમુક પોર્શન્સ તમારે એ સ્લાઇડમાંથી કે એ વિડીયોમાંથી હું તમારા ગ્રુપમાં આવનાર વીક્સમાં કે આવનાર પાર્ટ ઓફ વિડીયોઝમાં હું તમને શેર કરીશ. મેક ઇટ અ પોઈન્ટ ઓફ રાઇટિંગ ડાઉન ધોઝ ટોપિક્સ. હા, હું માનું છું કે લાસ્ટ ફ્યુ ટોપિક્સ જે શોર્ટ નોટ સિલેબસના કહેવાય છે એ થોડાક ડિફરન્ટ આવશે. તો એના માટે ખાસ હું લાસ્ટમાં વિડીયો બનાવીશ. So that's all for this part. Thank you very much. Have a nice day.